નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન. તેમાં જોઈએ આપણે જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાના કોર્સનો પાઠ આપણે પાઠ 14 વિવિધતામાં એકતા. શબ્દ સાંભળતાની સાથે જ આનંદ આવે કે આપણો દેશ કેવો છે, તો કે દરેક જાતિ, ભાષા, ખોરાક દરેક અલગ અલગ વિવિધ હોવા છતાં પણ એકતા જોવા મળે છે ને. એટલે આપણે પાઠ 14 વિવિધતામાં એકતા. મેડમ પાઠ 14 પહોંચી ગયા આવો પ્રશ્ન થશે સીધો. પણ આપણું સળંગ પુસ્તક છે, એનસીઈઆરટી નું કોર્સ છે, એટલે એમાં પાઠ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાઠ 9, 10 અને પાઠ 14 અને 15 પ્રથમ સત્રના કોર્સના પાઠ છે. બરાબર? એટલે હવે આપણે પાઠ 14 જોઈએ. વિવિધતામાં એકતા. વિવિધતાની સમજ કે આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે. અલગ અલગ ધર્મ, અલગ અલગ ભાષા, અલગ અલગ જાતિ અને આર્થિક અસમાનતા, કોઈ ગરીબ, કોઈ મધ્યમ વર્ગ, કોઈ શ્રીમંત કુટુંબમાંથી આવતા હોવા છતાં બધા હળી મળીને રહે છે, સાથે રહે છે. એવો આપણો એક દેશ છે કે જે વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે. આખા વિશ્વમાં આપણી છાપ અલગ ધરાવે છે. ઓળખ, ખોરાક, તહેવાર, રીત રિવાજો અને પોશાક. આ ઉપરાંત ખોરાક આપણે બધાય અલગ અલગ જમીએ છીએ. સ્કૂલે મળીએ ત્યારે લંચમાં આપણે બધાને ખબર હોય. તહેવાર, બધા તહેવારોની રજા હોય ને, અલગ અલગ તહેવાર. જન્માષ્ટમી, પતેતી, ઈદ, શિવરાત્રી, વૈશાખી, નાતાલ, મહાવીર જયંતી. આ દરેક ધર્મ આપણે પાળતા નથી, છતાંય રજાઓ હોય ને. સ્કૂલમાં રજા હોય આપણે શું કામ? એમ તો કે વિવિધતામાં એકતા છે. જન્માષ્ટમી આવે, હિન્દુ લોકો ઉજવે. ઈદ આવે, મુસ્લિમ લોકો ઉજવે. છતાં પણ આપણે એકબીજા ઈદ હોય એટલે ભેટી અને ઈદ મુબારક કરીએ છીએ. દિવાળી આવે તો આપણે સાલ મુબારક એકબીજાને મળીએ છીએ અને કરીએ છીએ. બરાબર? વિવિધતા છતાં પણ એકતા. વિવિધતા છે છતાં પણ આપણામાં એકતા રહેલી છે. ત્યાર પછી પોશાક, વસ્ત્રો. દીકરીઓ નાની હોય, દીકરા નાના હોય, થોડાક મોટા થાય, એનાથી મોટા થાય, પોશાકમાં થોડો બદલાવ આવે છે. ત્યાર પછી હિન્દુ અને મુસલમાન, પારસી, પતેતી, શીખ લોકો પાઘડી પહેરે છે. મુસલમાન હોય, મુસ્લિમ લોકો, સ્ત્રીઓ હોય બુરખો પહેરે, પુરુષો પાયજામો પહેરે છે. આ બધું શું છે? પોશાકોમાં પણ વિવિધતા જોવા મળે છે. આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ એ અંગે જોઈએ. હજી વધારે એકતા માટે આપણે શું કરવું જોઈએ? તમે તમારા વર્ગના બાળકોની કઈ બાબતોમાં જુદા પડો છો? મેં તમને કીધું ને, લંચ બોક્સ નાસ્તો કરતા હોય ત્યારે આપણે બધાને ખબર હોય કોના ઘરેથી કોણ કેવો નાસ્તો લાવે છે. તમારા વર્ગના વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓ તમારાથી ઘણી બાબતોમાં ભિન્ન હોવા છતાં તેઓ તમારા મિત્રો કેમ બન્યા છે? ત્યાર પછી સાથે ભણીએ છીએ એટલે આપણે બધા મિત્રો છીએ. ક્લાસમાં સાથે ભણો છો એટલે તમે બધા મિત્રો હોય છો. છતાં પણ જ્યારે જ્યારે તહેવારો હોય ને ત્યારે તમે લોકો વાત કરતા હોય કે આજે ઈદ છે ને તો આવતીકાલે વાસી ઈદ છે, હું નહીં આવું સ્કૂલે. એનો ફ્રેન્ડ હોય એ બીજી જ્ઞાતિનો હોય એટલે પૂછે તો તું કાલે કેમ નહીં? કાલ તો ઈદની રજા છે, એના પછીના દિવસે, હે ને? ત્યાર પછી પતેતી કયા લોકોની ભાઈ? તો કે પારસી લોકોની હોય ને. આ બધા ભિન્નતા હોવા છતાં આપણે બધા સ્કૂલમાં સાથે ભળી મળીને રહીએ છીએ અને ભણીએ છીએ, અભ્યાસ કરીએ છીએ. ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે આવી દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ હશે, જરૂર પૂરતી જ હશે. વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે. આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપ, રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં ભિન્નતા જોવા મળે. એમાં જોઈએ આપણે હવે મુદ્દો ધર્મ. વિવિધતાની સમજ લીધી. ત્યાર પછી ધર્મ. આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે. શ્રદ્ધા, આસ્થા એટલે શ્રદ્ધા ધરાવતા લોકો રહે છે. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરદોસ્તી અને યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળી મળીને રહે છે. ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે સારા આશીર્વાદ, સારી ઈચ્છા, અંદરથી સારું થવાની ભાવના, સારા આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્વ આપવામાં આવે છે. દરેક ધર્મના લોકોને સરખું મહત્વ આપવામાં આવે છે. આપણે ક્લાસમાં પણ જોઈએ છીએ, સમાનતાથી રહીએ છીએ, સાથે બેસીએ છીએ, સાથે રમવા જઈએ, સાથે કોમ્પ્યુટર લેબમાં જઈએ, સાથે ચિત્રમાં જઈએ, સાથે દરેક સ્પર્ધામાં હળી મળીને ભાગ લઈએ, દરેક તહેવારોની આપણે ઉજવણી કરીએ છીએ. ત્યારે એવું કહીએ છીએ કે આ લોકો આ પાર્ટમાં આ લોકોને બેસવાનું, આ પાર્ટમાં આ લોકોને બેસવાનું નહીં. સાથે રહીએ છીએ અને સમાનતા પણ રાખીએ છીએ. કોઈ ખ્યાલ આવતો જ નથી આપણને. સમાનતા ના અધિકાર ધરાવે છે. ત્યાર પછી ભાષા. આપણે બધા તો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમ તરીકે સ્વીકાર કરીએ કે મને ગુજરાતી આવડે, હિન્દી આવડે. તમારો કોઈ ફ્રેન્ડ હોય, સિંધી હોય તો એને સિંધી પણ બોલતા આવડતું હોય. મુસલમાન હોય તો એને ઉર્દુ પણ બોલતા આવડતું હોય. તમને એવો અહેસાસ થયો હશે અને મોટા થશો ત્યારે એવો અનુભવ પણ થશે. બરાબર? એટલે હવે નવો મુદ્દો જોઈએ ભાષા. આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી ભાષા બોલાય છે. ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને આ દેશની એકતાની જાળવણી રાખવા આ વિવિધ ભાષાઓને મહત્વ ધરાવે છે. બધી ભાષાને મહત્વ આપવામાં આવે છે ને. આપણે પણ સ્કૂલમાં દરેક હિન્દી, ગુજરાતી, અંગ્રેજી દરેક ભાષાની ઇલોક્યુશન હોય છે, સ્પર્ધા હોય છે. એવું છે કે આપણે ગુજરાતી મીડિયમમાં ભણીએ છીએ તો ગુજરાતીની જ સ્પર્ધા હોય નહીં. ત્યાર પછી સાંસ્કૃતિક. ત્યાર પછીનો મુદ્દો છે સાંસ્કૃતિક. આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે
છે. કેવી? તો કે નવરાત્રી ઉજવીએ છીએ ને આપણે. રાસ ગરબા ક્યાંના છે? તો આપણે તરત ખબર પડે ગુજરાતના. ભાંગડા તો કે પંજાબના, હે ને? વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રી, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતી, મહાવીર જયંતી, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે. આપણે પણ જન્માષ્ટમી પછી ગણેશ ચતુર્થી સાથે મળીને ઉજવીએ છીએ. ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ ને. નાતાલ 25 ડિસેમ્બર, ઈદ. દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્યમાં કુશળતા ધરાવે છે. હોશિયારી, કુશળતા ધરાવે છે. નૃત્ય બધાને ગમે ને બધાને નૃત્ય જોઈએ. તેમાં રાસ ગરબા ક્યાંનું નૃત્ય છે? તો કે ગુજરાત. ભાંગડા પંજાબ, કથક ઉત્તર પ્રદેશ, ત્યાર પછી કુચીપુડી આંધ્ર પ્રદેશ, કથકલી તો કે કેરળ, ભરતનાટ્યમ તમિલનાડુ, બિહુ અસમ, ઓડિશા ક્યાંનું નૃત્ય છે? ઓડિશી તો કે ઓડિશા, અને ઘુમ્મર રાજસ્થાનનું પ્રખ્યાત નૃત્ય છે. અનેક પ્રકારના નૃત્યો રસપૂર્વક કરે છે. અત્યારે તો દીકરી અને દીકરા બધાને રાસ લેવાનો શોખ હોય ને. ત્યાર પછી અનેક નૃત્યો પણ દીકરીઓ શીખવા જતી હોય છે. કે હું મેડમ કથકમાં જાઉં છું, આવું અમે સાંભળેલું છે. ટીવી ઉપર આપણે જોઈએ છીએ સિરિયલોમાં. અલગ અલગ ઓણમ, ઘુમ્મર, આ બધા તહેવારો ઉજવતા હોય છે ને. વિવિધતાઓ સાથે પ્રજાના ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીત રિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. પોશાક, રહેઠાણના વિસ્તારો હોય અલગ અલગ નક્કી કરેલા કે આ વિસ્તારમાં આ જ્ઞાતિના લોકો રહે છે, આ વિસ્તારમાં આ જ્ઞાતિના લોકો. હવે આવું બધું જૂજ પ્રમાણમાં જોવા મળે છે, ખૂબ જ ઓછા પ્રમાણમાં. ખોરાકમાં એવું છે કે અલગ અલગ આપણે નથી જમતા, આ લોકો જ જમે છે. આપણે બધાય દાળ ભાત શાક રોટલી તો ખાઈએ જ છીએ, ખાય છે ને? તો ઈડલી, ઢોસા આવું ખાય છે કે નથી ખાતા? હે? પોશાક, ખાનપાન, માન્યતાઓ, ધાર્મિક માન્યતાઓ. રોજા હોય ને ત્યારે 27નું રોજું બધાય રહે એવું મેં સાંભળેલું છે કે હિન્દુ લોકો પણ રોજા રહે છે. તો કઈ રોજો રહે? તો કે 27નું રોજું. સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે. જ્યાં આપણે રહેતા હોય ત્યાંની આબોહવા આપણે 9મા પાઠમાં શીખ્યા ને કે સ્થળની આબોહવા. સોમનાથના દરિયા કિનારે રહેવા જાય તો ત્યાંનું ભૂપૃષ્ઠ કેવું? તો કે ઉબડ-ખાબડ, ઊંચાણ નીચાણવાળું. અને આબોહવા કેવી? તો કે ભેજવાળી. કેવી? ભેજવાળી. ખેતી, લોકો ખેતી કરે છે. આપણે અહીંના લોકોય ખેતી કરે છે. આગળ કચ્છ બાજુ જાય તો ત્યાંના લોકો ખેતી કરે છે. ચરોતર બાજુ જાય તો ત્યાંના લોકો ખેતી કરે છે. રાજસ્થાનમાં પણ ખેતીના પ્રકાર અલગ અલગ હોય. આપણે લોકો શું વાવીએ? મગફળી, ચોખા વાવીએ આપણે? નહીં. આપણે શું વાવીએ? મગફળી, કપાસ, ઘઉં, ચણા. બરાબર ને? એટલે
જંગલવાળો વિસ્તાર વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે. ત્યાર પછી જો બાળકો પાઠ્યપુસ્તક ખુલ્લું હોય તો તમે 91 પેજ ઉપર જોજો, પ્રવૃત્તિમાં કોષ્ટક આપેલું છે. ધર્મ લખવાના છે કે પતેતી ક્યાં લોકો ઉજવે છે તો કે પારસી. વૈશાખી કયા લોકો ધર્મ ઉજવે છે તો કે શીખ. લખતા જજો સાથે. ઈદ ક્યાં લોકો ઉજવે તો કે ઇસ્લામ. નાતાલ ખ્રિસ્તી. શિવરાત્રી તો કે હિન્દુ લોકો. અને મહાવીર જયંતી તો કે જૈન લોકો ઉજવે છે. ત્યાર પછી નૃત્યના નામ. કથકલી કયા રાજ્યના લોકો ઉજવે તો કે કેરળ. રાસ ગરબા ગુજરાત. ઘુમર રાજસ્થાન. અને ભાંગડા કયા રાજ્યના તો કે પંજાબ. બરાબર, લખતા જજો. સ્વાધ્યાય પોથીમાં પણ જોડતા છે એટલે પાઠ્યપુસ્તકનો આધાર લઈ અને પૂર્ણ કરજો. વિવિધતામાં એકતા કે ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. દુનિયાની જૂનામાં જૂની સંસ્કૃતિમાંની એક સંસ્કૃતિ હોય તો ભારતીય સંસ્કૃતિ છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી અલગ અલગ છે. છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. પ્રેમ ભાવ જોવા મળે છે. ભાવાત્મક એટલે ભાવ, પ્રેમ, લાગણી. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાનતાને અનુભવે, સમાન ભાવે, સરખા ભાવે અનુભવે છે. દુઃખ અનુભવે તો બધાને દુઃખ થાય. કોઈ શહીદ, વીર શહીદ થઈ જાય ત્યારે આપણે કહીએ છીએ તેને રાષ્ટ્રીય એકતા કહે છે. સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. ત્યાર પછી રાષ્ટ્રીય એકતાની રાષ્ટ્રનો આર્થિક, આપણા દેશ રાષ્ટ્ર, રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી જ ડોક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહીશું, જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહીશું, સાથે રહીશું, જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આપણે સાથે રહેવું હોય તો એક થઈને રહેવું પડશે. આવું કોણે કીધું? ડોક્ટર રાધાકૃષ્ણ. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. વિવિધતામાં એકતા આપણા દેશની વિશેષતા છે. વિવિધતામાં એકતા એ આપણા દેશની એક વિશેષતા છે, ઓળખ છે આપણી. રવિન્દ્રનાથ ટાગોર રચિત આપણા રાષ્ટ્રીય ગીતમાં પણ ભારતીય એકતાની અભિવ્યક્તિ છે કે રાષ્ટ્રગીત એકતા વિશે શું સમજાવે છે. રાષ્ટ્રગીત એકતા વિશે શું સમજાવે છે? વિવિધ જાતિઓ,
મેળાપ, સમન્વય એટલે મેળાપ. ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે ની ભાવનાઓને વિશેષ વિશ્વમાં સાકાર કરી છે. આખા દેશમાં સિદ્ધ કરી છે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનો પ્રચાર વિશ્વમાં કર્યો છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. કોઈ પણ લોકો કોઈ પણ ધર્મ પાળી શકે છે. કોઈ પણ થોપી બેસાતું નથી કે તમે આ જ ધર્મ પાળો, તમે આ ધર્મ ના પાડો. નહીં, ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. લોકો પોતાની પસંદગીનો ધર્મ પાળી શકે છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. દરેક ઉત્સવો આપણે ઉજવીએ છીએ. ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાને આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. સંવર્ધન અને સંરક્ષણ. સંરક્ષણ એટલે જતન કરવું અને સંવર્ધન એટલે આગળ વધારવું, જે અદ્વિતીય છે, જાજરમાન છે, માનને લાયક છે, અદ્વિતીય છે. બરાબર. ત્યાર પછીનો નવો મુદ્દો છે વિવિધતા અને સમાનતાના પ્રયાસો. વિવિધતા અને સમાનતાના પ્રયાસો. વિવિધતા હોવા છતાં લોકોની વચ્ચે સમાનતા. ઉચ્ચ નીચ, અમીર ગરીબ, શહેરી ગ્રામીણ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, આ બધામાં વિવિધતા અને સમાનતાના પ્રયાસો. છતાં પણ સમાનતાના પ્રયાસો. આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ જોવા મળે છે. આને લીધે ક્યારેક ભેદભાવ જોવા મળે એ દૂર કરવાના પ્રયાસો જોઈએ આપણે, કે દેશમાં અમીર ગરીબ, પૈસાદાર અને ગરીબ, છોકરા અને છોકરી, સાક્ષર અને નિરક્ષર, સાક્ષર ભણેલા અને અભણ, શહેરી અને ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. ધંધાને આધારિત વર્ણ વ્યવસ્થા. વર્ણ એટલે જ્ઞાતિ. કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા. આર્થિક અને સામાજિક રીતે વર્ણ વ્યવસ્થા ને લીધે એ લોકો શું હતું તો કે પાછળ જતા હતા. અત્યારની વ્યવસ્થાની તમને સૌને ખબર છે કે કઈ રીતના નોકરીમાં લોકો સેટ થાય છે, ધંધામાં સેટ થાય છે. પોતાની આવડત પ્રમાણે, હોશિયારી પ્રમાણે, કાબેલિયત પ્રમાણે, કોઈ જાતના ભેદભાવ વગર. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. આ બધું દૂર થોડો સમય જતા, આગળ જતા આ બધાને શું કર્યું તો કે દૂર થતું ગયું, લુપ્ત થતું ગયું અને સમાનતાની રીતે રહેવાના પ્રયાસો કર્યા. ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે,
સાક્ષર લોકો. સાક્ષર અને નિરક્ષર શબ્દ આવેલો ને, ભણેલા અને અભણ. સમાજમાં તેઓ મોભાનું સ્થાન ધરાવે. સાક્ષર અને નિરક્ષર વ્યક્તિમાં ભેદભાવ ઊભા થાય છે. આપણો દેશ ગામડાઓનો બનેલો દેશ છે. આપણો દેશ કેવો દેશ છે? તો કે ગામડાઓનો બનેલો દેશ છે. ગામડાના લોકો શું કરતા હોય? ખેતી કરતા હોય ને, તો એના બાળકોને પહેલા શું હતું તો કે ત્યાં ભણતા. હવે જુઓ, એમાં પણ સરસ મજાની પ્રગતિ જોવા મળે છે. તે લોકો શહેરની સારી સ્કૂલોમાં અભ્યાસ માટે આવે છે. એટલે શું થયું તો કે બધી અસમાનતાઓ દૂર થતી ગઈ અને બધાને ભણવાના સ્કોપ મળ્યા, ચાન્સ મળે છે. ગામડાઓમાં દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે, શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાને કારણે ભેદભાવ ઊભા થાય છે. દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકાર સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે. ગ્રામીણ જીવન અને શહેરી જીવનમાં પણ તફાવત જોવા મળે છે. આ બધાય તક, દરજ્જા અને ન્યાય પ્રાપ્ત થાય સમાન. કોઈ સાથે ઉચ્ચ નીચનો ભેદભાવ નહીં. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો ફાયદો અમલમાં મુકાયો છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. લોકોમાં સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી છે. હવે ગામડાઓમાં પણ દરેકે દરેક શેરી રસ્તાઓ પાકી, આરોગ્ય સુવિધા. અત્યારે આ કોરોના મહામારીની વચ્ચે આપણે સૌ અભ્યાસ કરીએ છીએ ને, ત્યારે ગામડે જે લોકો છે ને ઘરે ઘરે તપાસ કરવા આવે. આરોગ્યની સુવિધાઓ પણ ખૂબ સરસ છે કે કોઈને તાવ આવેલો છે, શરદી છે તો આરોગ્યમાં બતાવી જજો. અને જો વારંવાર એડવર્ટાઇઝ દ્વારા પણ તમે લોકો જો છો ને. ત્યાર પછી શિક્ષણ. સરકારી સ્કૂલોમાં પણ સરસ મજાનું શિક્ષણ આપવામાં આવે છે, કમ્પ્યુટર સાથે. પછી વીજળી. પહેલા તો એવી તકલીફો હતી કે ગામડામાં જૂજ પ્રમાણમાં લાઈટ રહેતી. અડધો દિવસ લાઈટ હોય તો અડધો દિવસ ના હોય, અમુક ટાઈમ કાપ હોય, અમુક દિવસે કાપ હોય. પીવાના પાણીની સુવિધા. ગામડે તો મોટા મોટા ટાંકાઓ જોયા હશે, તમે ક્યારેક બહાર જાઓ ને તો જોજો. હવે નર્મદા નદીનું પાણી બધાના ઘર સુધી પહોંચાડવામાં આવ્યું છે, નહેરો દ્વારા, પાઇપ દ્વારા. તમે લોકો ક્યારેક બહાર જાઓ ને ત્યારે રસ્તા ઉપર જોજો, તમે એવા પાઇપ જોશો કે આમાં શું થાય તો કે નર્મદાના પાણીની વ્યવસ્થા. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. કોઈ જાતિનું બંધન નહીં. દરેક લોકો પોતપોતાની જ્ઞાતિના ધર્મ, તહેવારો ઉજવી શકે અને પાળી પણ શકે. કોઈ જાતનું બંધન નહીં કે તમે આ ના કરી શકો, તમે આ ના કરી શકો, એવું નહીં. આ બધું ક્યારે શક્ય બન્યું તો કે આઝાદી પછીના થોડા દિવસોમાં. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતની સંસદ સુધીની ચૂંટણીમાં કેટલાક બેઠક અનામત રાખવામાં આવી છે. નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયની યોજનાઓ અમલમાં આવી છે, જેથી સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ શકે. તમે લોકોએ પણ સાંભળેલું હશે છાત્રાલય,
શિષ્યવૃત્તિ અને આર્થિક સહાયતા. શહેરોમાં મોટી છાત્રાલય હોય છે, એમાં લખેલું સૂચના હોય. હવે તમે જેમ જેમ આગળ ભણતા જશો એવી નવી નવી સૂચનાઓની તમને ખબર પડશે કે આપણે આગળ ગામડામાંથી શહેર તરફ આગળ ભણવા જવું હોય ને તો દરેક જ્ઞાતિની એવી છાત્રાલયો હોય કે તમારી પાસે અમુક ટકા પર્સન્ટેજ હોય એટલે તમને લોકોને એવી સરકારી છાત્રાલયોમાં ફ્રીમાં અભ્યાસ રહેવા જમવાની સુવિધા હોય કે જેથી કરીને તમે ત્યાં રહી અને અભ્યાસ કરી શકો. ત્યાર પછી શિષ્યવૃત્તિ. બાળકોને પૈસા દ્વારા મદદ કરવામાં આવે છે. ભણતા હોય તેના માટે પૈસા પુસ્તકના ફીના મળે છે સરકાર દ્વારા. આર્થિક મદદ કહેવામાં આવે છે. અને હવેનો નવો નિયમ તમને બધાને ખબર છે RTE માં કે જે સારી સ્કૂલોમાં પણ ફ્રીમાં અભ્યાસ કરી શકે છે. હવે આ પાઠનો અંતિમ મુદ્દો કે છોકરા છોકરીઓ અંગેના ભેદભાવ. દીકરીઓને નહીં ભણાવવાની, દીકરીઓને ચાર દિવાલ વચ્ચે જ રહેવાની, દીકરાઓને ભણાવવાના, આવું બધું હે ને. ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે, અગત્યની છે. કોની? તો કે સ્ત્રીઓની. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ અલગ રીતે થાય છે. દીકરીને બચપનથી જ આવું કરવાનું, આવું નહીં કરવાનું, આમ બેસવાનું, આમ બોલવાનું, તું દીકરી છે, આવું પહેલેથી ને ટોક 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 કરી અને એના ઉછેરમાં પણ ભેદભાવ. દીકરી છે ચાલશે, આ બધા ભેદભાવો દૂર થઈ ગયા છે અત્યારે. અને સ્ત્રીનું પણ ખૂબ જ મહત્વ છે, બરાબર. આજે પણ મોટા ભાગના કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોડામાં રસોઈ કરે, બાળક ઉછેરવાનું કામ કરે. સ્ત્રીઓને કુટુંબ વિષયક કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં, વિચાર અને વ્યવહારમાં વગેરેમાં છોકરીઓ સાથે ભેદ રાખવામાં આવે છે. મેં તમને કીધું ને કે આમ બેસવાનું, આમ નહીં બેસવાનું, આમ બોલવાનું, આમ નહીં કરવાનું, આ જ કરવાનું. દીકરીઓ આ ના કરે, આવા ભેદભાવ જોવા મળે છે. તેથી શું રહી જાય? તેના ઉછેરમાં થોડી ક્ષતિ રહી છે. દીકરીઓને આવા જ કપડાં પહેરવા જોઈએ, એને આવી જ રમતો રમવી જોઈએ. એને અભ્યાસની તકોમાં તો કે વધારે દીકરીઓને ના ભણાય. હરવા ફરવામાં તો કે દીકરો જાય તો ચાલે, દીકરીને ના જવાય એકલા. આ બધું શું છે? અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી બાળ લગ્ન, પડદા પ્રથા અને દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ બને છે. બાળ લગ્ન, પેટે ચાંદલા, ઘોડિયા લગ્ન, દહેજ પ્રથા કે તમારી દીકરીને અમારા ઘરમાં લગ્ન કરવા હોય તો 5 લાખ રૂપિયા દહેજ આપવું પડશે. પડદા પ્રથા, કુરિવાજો. આ કેવા રિવાજો કહેવાય? કુરિવાજો. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. દીકરો તો જોઈએ જ. હજી નાના છો તમે, છઠ્ઠામાં છો ને, થોડાક આગળ આવશો એટલે ખબર પડશે કે દીકરો તો જોઈએ જ. નકરી દીકરી, સ્ત્રી ભ્રૂણ હત્યા, દીકરીઓનું હત્યા. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ, અન્ય દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ. પ્રમાણમાં સ્ત્રી પુરુષનો ભેદભાવ સ્પષ્ટ કરે છે. જો કે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો ભૂંસાતા જાય છે.
હવે જેમ જેમ શિક્ષણ માટે ઉચ્ચ ભણવા માંડ્યા છે તેમ તેમ શિક્ષણને લીધે આ ભેદભાવ ભૂસાતો જાય છે, એટલે કે અલ્પ થતો જાય છે, ઓછો થતો જાય છે. સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસો, સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ. કે 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે. ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી છે. મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રની રચના થઈ છે. દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકાર સહિયારા પ્રયત્ન કરે છે. કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે. બાળ લગ્ન, દહેજ પ્રથા અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. દેશમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે 1980 થી અનેક કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. આ હતો આપણો સરસ મજાનો વિવિધતામાં એકતા સામાજિક વિજ્ઞાનનો 14મો પાઠ, પ્રથમ સત્રના અભ્યાસક્રમનો 14મો પાઠ. હવે જુઓ તમે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 93 ઉપર ખરા ખોટા આપેલા છે. સ્વાધ્યાયમાં ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. ખાલી જગ્યા પણ આપેલી છે. આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. ભેદભાવો ઓછા થઈ રહ્યા તો એ વિધાન કેવું આવે? હા, સાચું આવે. આપણો દેશ શહેરોનો બનેલો છે. ના, શેનો બનેલો છે? ગામડાનો. તો તે વિધાન કેવું આવે? હા, બરાબર, ખોટું. ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી. ખોટું કે સાચું? હા, ખોટું. શું કામે? તો કે રાખવામાં આવે છે. મહારાષ્ટ્ર, પ્રશ્ન 5મો જો ખાલી જગ્યા પૂરો. મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે. કઈ ભાષા બોલે? બરાબર, મરાઠી. પંજાબના લોકો ખાલી જગ્યા નૃત્ય માટે જાણીતા છે. કયા નૃત્ય માટે? બરાબર, ભાંગડા. મહાવીર જયંતીનો ઉત્સવ જૈન કયા ધર્મના લોકો ઉજવે? તો કે જૈન. અને ભારતમાં ખાલી જગ્યા રાજ્યોમાં રાસ ગરબા જાણીતા છે. કયા રાજ્યમાં? ગુજરાત. બરાબર, વેરી ગુડ, સરસ. થેન્ક યુ.